Hello friends, welcome back. In our last session, we had discussed how we can rectify the errors, and for that we had prepared one chart which involves all types of different errors which can be rectified with different ways. In our today's session, we are going to start practical question number 1 for rectification of error. Let's start question number 1. Question number 1, which says Abhinav has tallied his trial balance by debiting a difference of ₹500 to suspense account, and then after he has prepared final accounts. It means આ કઈ ટાઈપની એરર છે? આમાં જ્યારે ક્યારે પણ એરર આવશે ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કર્યા પછીની સિચ્યુએશન છે. બિફોર પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ નથી, આફ્ટર પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ. એરર ઓફ કરંટ યર after preparation of trial balance or at the time of preparing final account. સ્ટાર્ટિંગમાં તમને કીધું છે Abhinav has tallied his trial balance by debiting a difference of ₹500 to suspense account, and the suspense account માં debit side ₹500 લખેલા છે. It means suspense account ની balance debit balance છે ₹500. After preparation of final accounts, following errors were detected. Rectify these errors and prepare a suspense account. સસ્પેન્સ અકાઉન્ટ આપણે પ્રિપેર કરવાનું છે અને જે એરર છે એ આપણે રેક્ટિફાઈ કરવાની છે. ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે, ફોર્મેટ જોઈએ આપણે રેક્ટિફિકેશન ઓફ એરર, રેક્ટિફિકેશન એન્ટ્રીઝ ફોર અભિનવ એનું ફોર્મેટ છે, અને સસ્પેન્સ અકાઉન્ટનું ફોર્મેટ છે. સસ્પેન્સ અકાઉન્ટની અંદર ઓપનિંગ બેલેન્સ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન ₹500, જે ક્વેશ્ચનની અંદર આપણને કીધું છે Abhinav has tallied his trial balance by debiting difference of ₹500 to suspense account. Suspense account ની અંદર ડેબિટ સાઈડ આપણે ઓપનિંગ બેલેન્સ લખેલી છે ₹500. નાઉ વન બાય વન ટ્રાન્ઝેક્શન આપણે રીડ કરશું અને એની જે રેક્ટિફિકેશન એન્ટ્રી હશે એ લખશું. જો એમાં સસ્પેન્સ અકાઉન્ટ ઇન્વોલ્વ હશે તો એની ઇફેક્ટ આપણે સસ્પેન્સ અકાઉન્ટમાં પોસ્ટ કરી દઈશું. જે જર્નલ એન્ટ્રી છે એના ઉપરથી આપણે પોસ્ટિંગ કરશું સસ્પેન્સ અકાઉન્ટમાં. રાઈટ, આ બે સિક્વન્સની અંદર આપણે એન્ટ્રીઝ કરશું. ફર્સ્ટ છે total of sales book is undercast by ₹1,200. સેલ્સ બુકનો ટોટલ અંડરકાસ્ટ છે. અંડરકાસ્ટ મીન્સ ઓછો લખેલો છે. સેલ્સ બુકનો ટોટલ ઓછો લખેલો છે તો આ વન સાઇડ એરર થશે, ટુ સાઇડ એરર નહીં થાય. ખાલી આપણી ટોટલ કરવામાં મિસ્ટેક છે. પર્ટિક્યુલર એન્ટ્રીઝ જે છે એ બરોબર લખેલી છે, રિસ્પેક્ટિવ લેજરની અંદર પણ પ્રોપર એન્ટ્રી ગઈ હશે. ખાલી ટોટલ જે છે સેલ્સ બુકનો એ મિસ્ટેકથી ₹1,200 ઓછો લખેલો છે. તો હવે આ વન સાઇડ એરર છે એ સોલ્વ કેવી રીતે થશે? ડુ કરેક્ટ એન્ટ્રી. સેલ્સ બુકનો ટોટલ ઓછું છે તો હવે એને ઇન્ક્રીઝ કરી દે. સેલ્સ બુકનો ટોટલ ઇન્ક્રીઝ કરવું હોય તો સેલ્સની બેલેન્સ કેવી હોય? સેલ્સની બેલેન્સ હતા ક્રેડિટ, તો ક્રેડિટ કરવાનું છે. અંડરકાસ્ટ છે એનો મતલબ કે હવે આપણે હજી ઇન્ક્રીઝ કરવાનું છે, તો સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ થશે. વન સાઇડ એરર છે એટલે ડેબિટ થશે સસ્પેન્સ અકાઉન્ટ. તો ફાઇનલ એન્ટ્રી વિલ બી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 1,200 to sales account 1,200. Let's check the answer. Date 1, suspense account debit 1,200 to sales account 1,200. Journal entry નું ફોર્મેટ છે, ફોર્મેટ છે date, particulars, ledger folio, debit amount and credit amount. નરેશન લખ્યા being rectification for undercasted sales book. સેલ્સ બુક જે આપણો ટોટલ અંડરકાસ્ટ કરેલો છે એના માટેની આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી કરેલી છે. અને as you all know, after completion of journal we need to draw one line. તો એક લાઈન આપણે ડ્રો કરી નાખીએ જેનાથી ખબર પડશે પર્ટિક્યુલર ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ, આ પર્ટિક્યુલર એન્ટ્રીની અંદર સસ્પેન્સ અકાઉન્ટ ઇન્વોલ્વ છે. તો સસ્પેન્સ અકાઉન્ટની અંદર આનું પોસ્ટિંગ કરવું પડશે. લેજર પોસ્ટિંગના રૂલ તમને યાદ હોય તો એની અંદર આપણે એવું કીધું કે જે અકાઉન્ટમાં ડેબિટ લખેલું છે સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ, so this entry will be recorded on debit side of suspense account, and in particular column we need to write down the opposite name accounts name. સસ્પેન્સ અકાઉન્ટની સામે ક્રેડિટ સાઇડ છે સેલ્સ અકાઉન્ટ, તો સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ સેલ્સ અને અમાઉન્ટ આવશે 1,200. ચેક કરીએ. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ ડેટ 1 ટુ સેલ્સ 1,200. ક્લિયર? આપણે જે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન હતો એની જર્નલ એન્ટ્રી કરી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ, અને એના બેઝ ઉપરથી આપણે સસ્પેન્સ અકાઉન્ટમાં એન્ટ્રી કરેલી છે સેલ્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ લખેલું છે 1,200. ઓકે, નેક્સ્ટ સેકન્ડ ટ્રાન્ઝેક્શન.
personal expense of rupees 500 is recorded in books of accounts as a miscellaneous expense. Personal expense કોઈ લખેલા હોય, personal expense આપણે બિઝનેસમાંથી કરેલા હોય, so that will be considered as drawings. Personal expense બિઝનેસમાંથી પેમેન્ટ થયું હોય તો એને આપણે drawings તરીકે કન્સિડર કરવાનું, withdrawal અથવા drawings. એના બદલે શું થઈ ગયું છે, મિસેલેનિયસ એક્સપેન્સમાં ટ્રાન્સફર થઈ ગયું છે. ઇટ ઇઝ રેકોર્ડેડ એઝ અ મિસેલેનિયસ એક્સપેન્સ. તો હવે મિસેલેનિયસ એક્સપેન્સમાં રેકોર્ડ થઈ ગયું છે તો એ તો ખોટી વસ્તુ છે. રિવર્સ ધ રોંગ એન્ટ્રી, જે ખોટું થયું છે એને રિવર્સ કરવાનું છે. મિસેલેનિયસ એક્સપેન્સમાં એડ થઈ ગયું છે, ઇટ મીન્સ આપણે ડેબિટ કરેલો છે, મિસેલેનિયસ એક્સપેન્સ ડેબિટ કરેલો છે. તો રેક્ટિફાઈ કરવા માટે એને રિવર્સ કરવાનું છે. તો મિસેલેનિયસ એક્સપેન્સ વિલ બી ક્રેડિટેડ. મિસેલેનિયસ એક્સપેન્સ આપણે રિવર્સ કરીએ એટલે ક્રેડિટ થશે. એન્ડ ડુ કરેક્ટ એન્ટ્રી. કરેક્ટ એન્ટ્રી શું છે, પર્સનલ એક્સપેન્સ 500 રૂપીસના છે તો પર્સનલ એક્સપેન્સ છે એટલે એને ડ્રોઈંગ્સ કરો, તો ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ કરશે. તો સેકન્ડ ટ્રાન્ઝેક્શનની રેક્ટિફિકેશન એન્ટ્રી ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ 500 ટુ મિસેલેનિયસ એક્સપેન્સ અકાઉન્ટ 500. આ ટ્રાન્ઝેક્શનમાં સસ્પેન્સ અકાઉન્ટ ઇન્વોલ્વ નથી. સમજાય છે આ વસ્તુ? ટુ સાઇડ એરર છે. ડ્રોઈંગ્સ અકાઉન્ટમાં આપણે જે ઇફેક્ટ આપવાની હતી એ નથી આપેલી, અને મિસેલેનિયસ એક્સપેન્સમાં જે ઇફેક્ટ નહોતી આપવાની એ ઇફેક્ટ આપણે આપી દીધી છે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ ટુ સાઇડ એરર. તો આ ટ્રાન્ઝેક્શન આપણે સસ્પેન્સ અકાઉન્ટની હેલ્પથી સોલ્વ નહીં થાય, ડાયરેક્ટલી આપણે એન્ટ્રી કરવી પડશે. રિવર્સ ધ રોંગ એન્ટ્રી એન્ડ ડુ કરેક્ટ એન્ટ્રી. drawings account debit to miscellaneous expense account. Second entry, drawings account debit 500 to miscellaneous expense account 500. આમાં સસ્પેન્સ અકાઉન્ટ નહીં આવે. નરેશન આવશે, being rectification entry for personal expense wrongly recorded as miscellaneous expense. નરેશન લખ્યા પછી એક લાઈન ડ્રો કરી લે. બરાબર? તો આ સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે એની કોઈ ઇફેક્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં નહીં આવે. Next transaction, transaction number 3. Goods of rupees 800 purchased from Soham is recorded in sales book. Sales book માં રેકોર્ડ થઈ ગયા છે. તો સેલ્સ બુકમાં રેકોર્ડ થયું તો ખોટું થયું છે. સેલ્સ બુકમાં રેકોર્ડ થયું છે, સેલ્સ બુકમાં રેકોર્ડ નહોતું કરવાનું, પરચેસ બુકની અંદર રેકોર્ડ કરવાનું. તો આપણે પરચેસ બુકમાં રેકોર્ડ કરવાની બદલે સેલ્સ બુકમાં રેકોર્ડ કર્યું. તો પહેલા તો રિવર્સ ધ રોંગ એન્ટ્રી. સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ થયું હોય એ હવે આપણે રિવર્સ કરવું પડશે. સેલ્સ અકાઉન્ટ આપણે ડેબિટ કરશું. અને ડુ કરેક્ટ એન્ટ્રી, પરચેસમાં આપણે એન્ટ્રી કરવાની હતી એ નથી થઈ તો આપણે પરચેસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી કરશું. ચેક કરીએ. પરચેસ અકાઉન્ટ ડેબિટ 800, સેલ્સ અકાઉન્ટ ડેબિટ 800 ટુ સોહમ્સ અકાઉન્ટ 1600. હવે સોહમના અકાઉન્ટમાં 1600 શું કામ લખ્યું? જો સેલ્સ બુકની અંદર રેકોર્ડ થયું છે ઇટ મીન્સ સોહમનું અકાઉન્ટ ડેબિટ થયું હશે, પણ આપણે એની પાસેથી પરચેસ કર્યા છે તો એનું અકાઉન્ટ ક્રેડિટ કરવું પડે. તો ફર્સ્ટ એન્ટ્રી સોહમનું અકાઉન્ટ સેલ્સ બુકમાં જે ડેબિટ થયું છે એ રિવર્સ કરવાનું, એટલે ક્રેડિટ કરશું 800 રૂપીસથી. એન્ડ સેકન્ડ પરચેસની એન્ટ્રી કરશું, પરચેસ બુકમાં રેકોર્ડ કરીએ તો ત્યારે સોહમનું અકાઉન્ટ ક્રેડિટ કરવું પડે પાછું 800, એટલે 800 ફોર રિવર્સલ ઓફ સેલ્સ અને 800 ફોર કરેક્ટ એન્ટ્રી ઓફ પરચેસ. પરચેસની જે કરેક્ટ એન્ટ્રી માટે ક્રેડિટ કરવું પડે કે 800, અને સેલ્સમાં જે ખોટી જગ્યાએ ક્રેડિટ લખાઈ ગયું છે એટલે સોહમના અકાઉન્ટમાં ડેબિટ લખાઈ ગયું હોય તો એ ડેબિટને સોલ્વ કરવા માટે, રિવર્સ કરવા માટે આપણે પાછું એને ક્રેડિટ કર્યું, એટલે સોહમના અકાઉન્ટમાં ડબલ અમાઉન્ટથી ઇફેક્ટ આવશે. જે સેલ્સમાં મિસ્ટેકથી અમાઉન્ટ લખાઈ ગઈ છે એ રિવર્સ કરવાની, અને પરચેસમાં જે એકચ્યુઅલી લખવાની હતી એ કરેક્ટ એન્ટ્રી, એટલે સોહમના અકાઉન્ટમાં 1600 રૂપીસની ઇફેક્ટ આવશે. સેલ્સ ખોટું રેકોર્ડ થયું છે એ આપણે રિવર્સ કરીએ એટલે એની એન્ટ્રી આવે સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સોહમ અકાઉન્ટ. સોહમના અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડ લઈ ગયું. અને પરચેસની એન્ટ્રી છે જે કરવાની જ રહી ગઈ છે, એકચ્યુઅલી આપણે સોહમ પાસેથી પરચેસ કરેલું છે તો એની એન્ટ્રી થાય પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ સોહમ અકાઉન્ટ. સોહમ અકાઉન્ટ બંને એન્ટ્રીમાં ક્રેડિટ થયું છે, આપણે બંનેને કમ્બાઇન કરી દઈએ. એન્ટ્રી થશે સેલ્સ અકાઉન્ટ ડેબિટ 800, પરચેસ અકાઉન્ટ ડેબિટ 800 ટુ સોહમ્સ અકાઉન્ટ 1600. એ રીતે આપણે એન્ટ્રી કરેલી છે. પરચેસ ડેબિટ 800, સેલ્સ ડેબિટ 800 ટુ સોહમ અકાઉન્ટ 1600. Being rectification entry for goods purchased recorded in sales book. પરચેસ કરેલા goods સેલ્સ બુકની અંદર રેકોર્ડ થયા છે એની આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી કરેલી છે. થર્ડ ટ્રાન્ઝેક્શન પછી લાઈન ડ્રો કરી લે. અનધર થિંગ, થર્ડ ટ્રાન્ઝેક્શનમાં પણ સસ્પેન્સ અકાઉન્ટની રિક્વાયરમેન્ટ નથી. સસ્પેન્સ અકાઉન્ટની હેલ્પ લીધા વગર આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી પાસ કરી દીધી છે, એરર જે છે એ સોલ્વ કરી દીધી છે. તો આ ટ્રાન્ઝેક્શનનું પણ
પોસ્ટિંગ સસ્પેન્સ અકાઉન્ટમાં નહીં થાય. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ number 4, rupees 1000 paid to Nishan is not posted to his account. આ વન સાઇડ એરર છે અને વન સાઇડ એરર છે એટલા માટે આને આપણે સસ્પેન્સ અકાઉન્ટની હેલ્પથી સોલ્વ કરશું. ₹1000 paid to Nishan is not posted to his account. એના અકાઉન્ટમાં આપણે એન્ટ્રી નથી કરી. પેમેન્ટ થયું છે એટલે કેશ બુકમાં કેશ અકાઉન્ટ જે રીતે પ્રિપેર કરતા હશું એમાં ઇફેક્ટ આપી દીધી છે પ્રોપરલી. અધરવાઇઝ આપણને કીધું હોય કે ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં પણ પ્રોપર એન્ટ્રી નથી. ખાલી એવું કીધું છે કે એના લેજરમાં પોસ્ટિંગ નથી થયું, બાકી સેકન્ડ ઇફેક્ટ જે છે એ પ્રોપરલી દેવાઈ ગઈ છે. તો નિશાનને આપણે પેમેન્ટ કરેલું હોય તો એના લેજર અકાઉન્ટમાં કઈ સાઈડ એન્ટ્રી આવે? ઓબ્વિયસલી નિશાન ઇઝ રિસીવર. અમાઉન્ટ પેઇડ ટુ નિશાન, આપણે નિશાનને પેમેન્ટ કર્યું છે, ઇટ મીન્સ નિશાન ઇઝ રિસીવર. તો નિશાનનું અકાઉન્ટ આપણે ડેબિટ કરવું જોઈએ, જે નથી થયું. તો હવે આપણે એની રેક્ટિફિકેશન એન્ટ્રી આવશે, નિશાન અકાઉન્ટ ડેબિટ 1000 ટુ સસ્પેન્સ અકાઉન્ટ 1000. ચેક કરીએ. ફોર્થ એન્ટ્રી, નિશાન્સ અકાઉન્ટ ડેબિટ 1000 ટુ સસ્પેન્સ અકાઉન્ટ 1000. અને નરેશન આવશે, being rectification entry for amount paid to Nishan not posted to his account. એના અકાઉન્ટમાં ખાલી પોસ્ટિંગ કરવાનું રહી ગયું, બાકી એન્ટ્રી પ્રોપર હતી, તો એના માટેની આ રેક્ટિફિકેશન એન્ટ્રી છે. લાઈન ડ્રો કરી દે. નેક્સ્ટ થિંગ, ફોર્થ ટ્રાન્ઝેક્શનમાં સસ્પેન્સ અકાઉન્ટ ઇન્વોલ્વ છે. સસ્પેન્સ અકાઉન્ટ આપણે કરેલું છે ક્રેડિટ કરેલું છે. ઇટ મીન્સ વી નીડ ટુ રેકોર્ડ ધીસ ટ્રાન્ઝેક્શન ઇન સસ્પેન્સ અકાઉન્ટ ઓન ક્રેડિટ સાઇડ. જર્નલ એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ છે, એનો મતલબ આપણે સસ્પેન્સ અકાઉન્ટની અંદર ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આપશે. પર્ટિક્યુલર્સમાં શું લખશું? ઓપોઝિટ અકાઉન્ટ્સ નેમ. ઓપોઝિટ અકાઉન્ટમાં નામ છે નિશાન, તો સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય નિશાન 1000 રૂપીસ. ચેક કરીએ. સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ડેટ ફોર by Nissan's account and amount will be 1000 rupees. Clear friends? આપણે સસ્પેન્સ અકાઉન્ટની અંદર સાથે જ ટ્રીટમેન્ટ આપતા જાય તો જેનાથી આપણું કામ એટલું ઈઝી થઈ જાય. મૂવિંગ ફોરવર્ડ, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ફિફ્થ, ₹600 given to Nehal for commission is posted to his account as well as commission account. એટલે નેહલને આપણે ₹600 કમિશનના પે કરેલા છે, એ નેહલના અકાઉન્ટમાં પણ રેકોર્ડ થયા છે અને કમિશનના અકાઉન્ટમાં પણ રેકોર્ડ થયા છે. ઇટ મીન્સ કમિશનના અકાઉન્ટમાં તો રેકોર્ડ થવા જ જોઈએ, ક્યાં થયું છે બરોબર થયું છે. પ્રોબ્લેમ ક્યાં થયો છે? નેહલના અકાઉન્ટમાં રેકોર્ડ થઈ ગયા છે, કે આપણે રેકોર્ડ ના કરવાનો. આ થશે નોમિનલ અકાઉન્ટ ઇઝ ટ્રીટેડ એઝ પર્સનલ અકાઉન્ટ. એરર ઓફ પ્રિન્સિપલ એરર છે. આપણે પર્સનલ અકાઉન્ટ તરીકે ટ્રીટ કરી અને નેહલના અકાઉન્ટમાં ઇફેક્ટ આપી દીધી. હવે આ એરર સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડશે? રેક્ટિફિકેશન એન્ટ્રી પાસ કરવી પડશે. નેહલના અકાઉન્ટમાં આપણે ઓબ્વિયસલી ડેબિટ કરેલું હોય, હવે એને રેક્ટિફાઈ કરવા માટે આપણે રિવર્સ કરશું, ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આપશું અને ડેબિટ સાઇડ આવશે સસ્પેન્સ અકાઉન્ટ. એન્ટ્રી વિલ બી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ નેહલ અકાઉન્ટ. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 600 ટુ નેહલ અકાઉન્ટ 600. ચેક કરીએ. ફિફ્થ એન્ટ્રી, સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 600 ટુ નેહલ્સ અકાઉન્ટ 600. ક્લિયર? નેહલનું અકાઉન્ટ ડેબિટ થયું હોય એ હવે આપણે ક્રેડિટ કરશું અને સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ કરશું. નરેશન, being rectification entry for amount wrongly posted to નેહલ્સ અકાઉન્ટ. નેહલના અકાઉન્ટમાં ખોટી એન્ટ્રી લખાઈ ગઈ છે, એની આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી કરેલી છે. ફ્રેન્ડ્સ, આ ફિફ્થ ટ્રાન્ઝેક્શનની અંદર પણ સસ્પેન્સ અકાઉન્ટ ઇન્વોલ્વ છે. Suspense account is debited. It means we need to record this transaction in suspense account on debit side. And particulars must also opposite accounts name, which is Nehal. So this entry will be recorded in suspense account on debit side as to Nehal's account 600 rupees. Let's check suspense account debit side fifth date also fifth to Nehal account and amount will be 600 rupees. Clear friends? Next transaction, transaction number 6. Goods of ₹500 returned by Punita is posted to debit side of her account. Goods of ₹500 returned by Punita. Punita giver છે, જેના અકાઉન્ટમાં ક્રેડિટ એન્ટ્રી થવી જોઈએ. આ સેલ્સ રિટર્નનું ટ્રાન્ઝેક્શન, સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ પુનિતાઝ અકાઉન્ટ, આવી એન્ટ્રી થવી જોઈએ. પણ બાય મિસ્ટેક શું થયું છે? આપણે પોસ્ટિંગ કરતી વખતે પુનિતાના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી કરી દીધી, જે ખોટું છે. રેક્ટિફિકેશન માટે શું કરવું પડે?
પુનિતાનું અકાઉન્ટ રિવર્સ કરવું પડે. જે રોંગ એન્ટ્રી છે એ રિવર્સ કરો. પુનિતાનું અકાઉન્ટ ડેબિટ થયું છે ખોટું, તો હવે એને આપણે રિવર્સ કરશું. ઇટ વિલ બી ક્રેડિટેડ. પુનિતાસ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. અને ડેબિટ ઇફેક્ટ શું આવશે? વન સાઇડેડ એરર છે, તો એ આવશે સસ્પેન્સ અકાઉન્ટ. ફાઇનલ એન્ટ્રી વિલ બી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 500 ટુ પુનિતાસ અકાઉન્ટ 500. ચેક કરીએ. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. Just a minute. Goods of rupees 500 returned by Punita is posted on debit side of our account. Okay. ડબલ અમાઉન્ટ ઇફેક્ટ આવશે. એક પુનિતાના અકાઉન્ટમાં આપણે જે બાય મિસ્ટેક ડેબિટ થયું છે એ રિવર્સ કરશું, એટલે ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આવશે 500 રૂપીસ. અને એક આપણે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું જ હતું જે નથી થયું, એટલે સેકન્ડ 500 રૂપીસ. એટલે બે વાર 500 રૂપીસની એન્ટ્રી આવશે, તો આપણે 1000 રૂપીસથી ઇફેક્ટ આપવાની થશે. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 1000 ટુ પુનિતાસ અકાઉન્ટ 1000 એવી એન્ટ્રી આવશે. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 1000 ટુ પુનિતાસ અકાઉન્ટ 1000. Narration will be being rectification entry for goods returned by Punita posted on debit side of our account. ડ્રો કરી દે લાઈન, તો આ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું. સસ્પેન્સ અકાઉન્ટ ઇનવર્ડ છે. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ it will be recorded on debit side of suspense account. Date will be 6 to Punita's account and amount will be 1000. 1000 એટલા માટે આવ્યું છે 500 રૂપીસ જે ખોટી એન્ટ્રી ડેબિટ સાઇડ થઈ છે એ રેક્ટિફાઈ કરવા માટે ક્રેડિટ સાઇડ હતું, અને એકચ્યુઅલમાં પુનિતાનું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું જ હતું જે નથી થયું. હવે આપણે ક્રેડિટ કરશું તો 500 રૂપીસ એના આવશે. તો 500 પ્લસ 500 1000 રૂપીસ પુનિતાના અકાઉન્ટમાં ક્રેડિટ થશે, અને એટલી જ અમાઉન્ટ આપણે સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ કરવાની થશે. ક્લિયર? Friends, last transaction, total of purchase book is undercast by rupees 2300. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જે હતો સેલ્સ બુક અંડરકાસ્ટનો હતો, અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે પરચેસ બુક અંડરકાસ્ટ. પરચેસ બુકનો ટોટલ 2300 રૂપીસ ઓછો લખેલો છે. આ રેક્ટિફાઈ કરવું હોય તો કેવી રીતે થશે? આપણે પરચેસ બુકનો ટોટલ એટલો ઇન્ક્રીઝ કરવો પડે. ઇટ મીન્સ પરચેસ અકાઉન્ટ એટલું ઇન્ક્રીઝ કરવું પડે. પરચેસની બેલેન્સ હોય ડેબિટ બેલેન્સ, ઇન્ક્રીઝ કરવાનું છે. પરચેસ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. વન સાઇડ એરર છે. સેકન્ડ ઇફેક્ટ વિલ બી given in suspense account. પરચેસ અકાઉન્ટ ડેબિટ 2300 ટુ સસ્પેન્સ અકાઉન્ટ 2300. ચેક કરીએ. 7th પરચેસ અકાઉન્ટ ડેબિટ 2300 ટુ સસ્પેન્સ અકાઉન્ટ 2300. નરેશન being rectification entry for the total undercasted of purchase account. પરચેસ અકાઉન્ટનો જે ટોટલ છે એ અંડરકાસ્ટ થયો છે, તો એના માટે આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી આ પાસ કરેલી છે. ફ્રેન્ડ્સ, 7th ટ્રાન્ઝેક્શનની અંદર પણ સસ્પેન્સ અકાઉન્ટ ઇન્વોલ્વ છે. ઇટ મીન્સ this transaction need to be recorded in suspense account. Which side suspense account is credited. So this transaction will be recorded on credit side of suspense account, and we need to write down in particulars by purchase account. Date will be 7, credit side of suspense account, by purchase account, and amount will be 2300. ફ્રેન્ડ્સ, જેટલી એરર્સ આપણને ડિટેક્ટ થઈ હતી એ બધી એરર્સ આપણે રેક્ટિફાઈ કરી લીધી. તો હવે સસ્પેન્સ અકાઉન્ટ છે એમાં કોઈ બેલેન્સ ના રહેવું જોઈએ. સ્ટાર્ટિંગમાં 500 રૂપીસનું બેલેન્સ હતું. આફ્ટર રેક્ટિફાઈંગ ઓલ ધ એન્ટ્રીઝ અવર સસ્પેન્સ અકાઉન્ટ નીડ ટુ બી ટેલીડ. હવે એની અંદર કોઈ જાતની બેલેન્સ ના આવી જોઈએ. ચેક કરીએ તો બંને સાઈડના ટોટલ સેમ આવશે 3300 રૂપીસ, અને આ સાથે આપણું સસ્પેન્સ અકાઉન્ટ ટેલી થઈ જશે. ફ્રેન્ડ્સ, આ રીતે 1 by 1 ટ્રાન્ઝેક્શન જે છે એની રેક્ટિફિકેશન એન્ટ્રી આપણે રેકોર્ડ કરવી પડશે. તો આજનું આપણું સેશન જે છે આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. આજના સેશનની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 જે ડિસ્કસ કરેલો હતો એનું મટીરિયલ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને મળી જશે. નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે વધારે એક નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.